ધંધાકીય સેવાઓ 2 અગાઉના પ્રકરણમાં આપણે ધંધાકીય સેવાઓ 1માં વીમો, ટપાલ સેવાઓ, વખાર અને વાહન વ્યવહાર વિશે અભ્યાસ કર્યો. પ્રકરણ 3ની અંદર ધંધાકીય સેવાઓ 2 બિઝનેસ સર્વિસીસ 2 એમાં આપણે મુખ્યત્વે બેંક વિશે અભ્યાસ કરવાના છીએ. બેંકના કાર્યો શું હોય છે, બેંકના જે ખાતાઓના પ્રકારો, બેંકની સેવાઓ, ઈ બેન્કિંગ, ઇન્ટરનેટ, કોર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે વિશે આજે આપણે અભ્યાસ કરશું. સૌપ્રથમ બેંકનો અર્થ જોઈએ. રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે બેંક એટલે શું? રિઝર્વ બેંક એવું કહે છે કે માંગવામાં આવે એટલે તરત જ નાણાં આપણે કોઈને આપીએ છીએ, ધિરાણ કરીએ છીએ, તો એ બેંકનું કામ. તો એ માંગવામાં આવે ત્યારે નાણાં આપે, પણ બેંક પાસે નાણાં આવે ક્યાંથી છે? તો જે પણ કન્ઝ્યુમર્સ હોય છે કે જેમને પોતાની બચત કરવી છે અને એના ઉપર એમને વ્યાજ જોતું હોય છે, એમને એમની બચત છે એ સેફ જગ્યાએ રાખવી હોય છે, રોકાણ કરવું હોય છે, તો એ પોતાના રૂપિયા બેંકને આપશે અને બેંક એ નાણાંનું શું કરશે? ક્યાંક રોકાણ કરશે. રોકાણ એવી જગ્યાએ કરશે જ્યાંથી એમને વધારે વ્યાજ મળતું હોય, ઇન્ટરેસ્ટ મળતું હોય. એ એવા લોકોને ધિરાણ કરે છે કે જેને જરૂર હોય છે. એ અન્ય વ્યક્તિઓને લોન આપે છે અને લોન ઉપરથી વ્યાજ વસૂલ કરે છે. એટલે તમને એક વ્યવસ્થિત રીતે સમજાવું તો બેંક કામ શું કરે છે કે જેમની પાસે વધારે નાણાં છે અને બચત કરવી છે એની પાસેથી રૂપિયા લે છે અને એને વ્યાજ આપે છે. અને જેને રૂપિયા જોઈએ છે, રૂપિયાની જેને જરૂર છે, એને લોન સ્વરૂપે રૂપિયા આપે છે અને એની પાસેથી વ્યાજ લે છે. બરાબર? એટલે વ્યાજ એની પાસે આવશે અને એને વ્યાજ દેવાનું પણ હોય છે. મતલબ કે વ્યાજ એની ઇન્કમ પણ છે અને વ્યાજ એની ખર્ચ પણ છે. તો બેંકના આ અર્થ ઉપરથી હું તમને બેંકના કાર્યો સમજાવું. તો બેંકના મુખ્ય કાર્યો શું છે? તો થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આ 4 બેંકના મુખ્ય કાર્યો છે. ગૌણ કાર્યો શું છે? તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો, સાખપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલ વ્યક્તિની સાખ અંગેની માહિતી આપવી, બાંહેધરી દલાલ તરીકેની સેવા આપવી, અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી જેવી કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા. તો આ મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો જે આપણે વિસ્તૃતમાં સમજીએ. બેંકના મુખ્ય કાર્યમાં પ્રથમ મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી. બેંક જાહેર જનતા પાસેથી અમુક વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે જેને બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું હોય છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર જુદું જુદું હોય છે. બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. એટલે જાહેર જનતા હશે એ શું કરશે? એમની વપરાયેલી રકમ, મતલબ કે એમની પાસે એક્સ્ટ્રા મની છે અને એમને શું કરવું છે? એને વપરાયેલી છે, એને બચત કરવી છે, એટલે એ બેંકમાં મૂકે છે અને બેંક એને શું કરશે? વ્યાજ ચૂકવશે. એટલે બેંકની સૌથી મોટી જવાબદારી શું હોય છે? કે જે બચત કરનારનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. એમને નિયમિત સમયસર એમને વ્યાજ ચૂકવવાનું હોય છે. તો બેંક આ મુખ્ય 4 રીતે અલગ અલગ બચત ખાતું હોય છે એટલે સેવિંગ અકાઉન્ટ, ચાલુ ખાતું એટલે કરંટ અકાઉન્ટ, રિકરિંગ અકાઉન્ટ, બાંધી મુદત એટલે કે ફિક્સ અકાઉન્ટ. તો અલગ અલગ ખાતાના અલગ અલગ વ્યાજના દર હોય છે. સેવિંગ અકાઉન્ટ હોય છે એમાં વ્યાજનો દર છે એ ઓછો હોય છે. ચાલુ ખાતું હોય છે એમાં સાવ ઓછો હોય છે. રિકરિંગ ખાતામાં અને બાંધી મુદત ખાતામાં વ્યાજનો દર કેવું હશે? થોડું વધારે હશે. ત્યાર પછી બીજું કાર્ય છે ધિરાણ કરવું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા
બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. તેથી થાપણદારને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાંની જરૂરિયાતવાળા વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બરાબર. હવે બેંકને ધિરાણ કરવું એટલે શું? ધિરાણ કરવું એટલે કે બેંકની જે થાપણો આવી હશે જાહેર જનતા પાસેથી એનું એ અન્ય જગ્યાએ એને ક્યાંક રોકશે. બરાબર. અને એ રોકશે કેવી જગ્યાએ કે જ્યાં એમને જે વ્યાજ ચૂકવવાનું છે એ ચૂકવવાના વ્યાજ કરતાં વધારે દરે વ્યાજ મળતું હશે. એટલે જે તફાવત આવતો હશે એ બેંકને નફો મળે. હવે આ બેંક ધિરાણ ક્યાં કરશે? તો લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે અન્ય વ્યક્તિ કે જાહેર જનતાને લોન આપે છે. અને સંસ્થાને, કંપનીને કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણની જરૂર હોતી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ હોય છે. જામીનગીરી એટલે કે સિક્યોર્ડ લોન, મતલબ કે બેંક એમને રૂપિયા આપે છે તો એમની પાસે સેફ સાઇડ જોવા માટે એ શું કરે છે, અમુક એમની કિંમતી વસ્તુઓ પોતાની પાસે જામીન તરીકે રાખે છે. ગોલ્ડ લોન છે તો ગોલ્ડ પોતાની પાસે બેંક રાખશે અને એની બદલામાં લોન આપશે. મશીનરી લોન છે, કાર લોન, હોમ લોન છે તો હોમ લોનમાં શું કરે છે, તો એ પણ એક જાતની સિક્યોર્ડ લોન કહેવાય. એમાં હોમ લોનમાં પણ દસ્તાવેજ હશે, એ બેંક પોતાની પાસે સેફ સાઇડ રાખશે અને એમની અમાઉન્ટ એ આપે છે અને બદલામાં શું લે છે, વ્યાજ વસૂલ કરે છે. બરાબર. બીજો છે ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તેને કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. હવે ઘણી વખત શું થાય છે કે વેપારી હોય છે, એમની શાખ હોય બજારની અંદર, તો એમને ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતાની અંદર ચાલુ ખાતું ધરાવનાર જે આપણા ધારકો હોય છે એમની પાસે એમની ખાતામાં જેટલી રકમ છે એના કરતાં પણ એને વધારે રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે છે, મંજૂરી આપવામાં આવે છે, જેને શું કહેવાય છે, ઓવરડ્રાફ્ટ. જેનો સમય નક્કી હોતું નથી અથવા તો ટૂંકો સમય હોય છે. પરંતુ જો એનો સમય નક્કી કરી દેવામાં આવે છે કે ભાઈ તમને 10 દિવસ કે 15 દિવસની સમય મર્યાદામાં તમને એના રૂપિયા ચૂકવી દેવાના, અકાઉન્ટમાં છે નહીં બેલેન્સ, પણ એમને ઓવરડ્રાફ્ટ મતલબ કે તમારા ડ્રાફ્ટ બેલેન્સ કરતાં વધારે તમને રકમ વાપરવા મળે છે, તો જો સમય નિશ્ચિત કરી દેવામાં આવે છે તો તેને કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. બેંકના મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. ત્રીજો મુખ્ય કાર્ય છે રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંકે અનામતની રકમ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. હવે જે થાપણો સ્વીકારે છે અને એના બદલામાં બેંકને રૂપિયા ચૂકવવા પડે છે, વ્યાજ છે એ ચૂકવવું પડે છે. અને કોઈ પણ થાપણદારો હશે એ એમની રકમ ખપે ત્યારે બેંકમાં ઉપાડો આવી શકે છે, તો બેંક પાસે એટલી કેશ હોવી જોઈએ. અને જો એવી નથી હોતી તો બેંકને એવી સગવડ રાખવી પડે છે, અનામત રાખવી પડે છે. એ રોકાણ બેંકને એવી જગ્યાએ કરવાનું હોય છે જ્યાંથી એને સારો વ્યાજ મળતો હોય અને RBIના નિયમ અનુસાર કુલ ડિપોઝિટ જેટલી હશે એની અમુક રકમ છે સરકારી જામીનગીરીમાં રોકવી પડે. ભલે એમનો વ્યાજ દર ઓછો હોય છે,
પણ એ જ્યારે ક્યારે પણ જરૂર પડે છે તો એ તરત જ એને ઇનકેસ કરી શકે છે, એ રોકાણો વેચી અને એ રૂપિયા તરત જ બેંક મેળવી શકે છે. ત્યાર પછી ચોથો મુખ્ય કાર્ય છે બેંકનો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. આ સમયે બેંકમાં વપરાયેલા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામે ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ કહેવાય. મતલબ કે આંતર બેન્કિંગ વ્યવહારો એટલે કે આ વ્યવહારો મધ્યસ્થ બેંકને વચમાં રાખી અને એજન્સી દ્વારા કામ કરવામાં આવે છે. એટલે કોઈપણ બેંકને ટૂંકા સમય માટે નાણાંની જરૂરિયાત થાય છે તો કોલ મની એટલે કે માંગો ત્યારે તરત જ મળે એ રૂપિયા તરત જ મધ્યસ્થ બેંક દ્વારા જે એજન્સીઓ હોય છે એ આ કામ કરે છે અને બદલામાં એને વ્યાજ ચૂકવવું પડે. જે બેંક નાણાં લે છે એ બેંકને જે બેંક નાણાં આપે છે એને મધ્યસ્થ બેંક દ્વારા મારફતે નાણાં ચૂકવવા પડે. અને આનો જે વ્યાજનો દર હોય છે એ અનિશ્ચિત હોય છે અને એ નક્કી કોણ કરે છે? એ બજારમાં નાણાંની માંગ કેટલી છે, પુરવઠો કેટલો છે, એના ઉપરથી એનો વ્યાજનો દર નક્કી થાય છે અને એ વ્યાજના દરને કહેવાશે કોલ મની રેટ. ત્યાર પછી બેંકના ગૌણ કાર્યો જોઈએ તો પ્રથમ બેંકનો ગૌણ કાર્ય છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બેંકના મુખ્યત્વે 2 ગ્રાહકો હોય છે, થાપણ મૂકનારા અને નાણાં લેનારા. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા, આ બધા કાર્યો છે એ પણ બેંક ગ્રાહકો વતી કરી દે છે. તો આ એક બેંકની સેવા આપણે કહી શકીએ કે બેંક છે એ ગ્રાહકની નાણાકીય સેવાઓ કરતા હોય છે. ચેક છે કોઈ આપણે ચેક વસૂલ કરવા માટે આપીએ છીએ તો એ બેંકના ખાતામાંથી રૂપિયા આપણા ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે. લાઇટનો બિલ ભરવાનું હોય છે, ફોનનો બિલ ભરવાનું હોય છે, વીમાનું પ્રીમિયમ હોય છે. તો આ બધા કાર્યો પણ છે બેંક ગ્રાહક વતી કરી આપે છે. બીજું ગૌણ કાર્ય હશે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે. આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજોને લાવવા મોકલવાની સેવા આપે છે. આયાત નિકાસ કરતા ધંધા માટે હુંડિયામણની ખૂબ જરૂર પડતી હોય છે, કેમ કે દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે. આ માટે કરી અને મધ્યસ્થ બેંકે જેને પરવાનગી આપી હશે વિદેશ વેપાર સાથે એના માટે જેટલા પણ સંકળાયેલા દસ્તાવેજો હશે એ લાવવા અને મોકલવાની સેવા પણ બેંક આપતી હોય છે. ત્રીજું ગૌણ કાર્ય છે સાખપત્ર. સાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી આપે છે. બેંક સાખપત્ર આપતા પહેલાં જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ જમા લે છે અથવા તો તેટલી રકમના જામીન લે છે. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે સાખપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ સાખપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આ સેવા માટે કમિશનની આવક મળે છે. સાખપત્ર એટલે કે બેંક છે એ અન્ય કોઈ વ્યક્તિને
એક વિશ્વાસ આપે છે કે આ પાર્ટી છે એ તમને જે તે સમય સુધી જેટલી મુદત હશે એ મુદત પૂરી થાય એના પહેલાં તમને ચોક્કસ રકમ ચૂકવી આપશે. અને એના માટે કરી અને એક જામીન લે છે, સિક્યોરિટી લે છે, જેથી એ વ્યક્તિને ખાતરી આપી શકે અને વિશ્વાસ મેળવી શકે. બેંક આ કાર્ય માટે જે તે વ્યક્તિ પાસેથી કમિશન મેળવે છે, એટલે કમિશન છે એ બેંક માટે આવક ગણાય છે. ચોથો ગૌણ કાર્ય ટ્રાવેલર્સ ચેક આપવા. વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે, તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં લઈ જવાની ભય લાગે છે. ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહાર ગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂનાની મુજબની જે સહી હોય છે એ કરી અને ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. એટીએમ તો હવે આવી ગયો છે, પણ એટીએમની જ્યારે સુવિધા બહુ ઉપલબ્ધ નથી ત્યારે ટ્રાવેલર્સ ચેક ખૂબ ઉપયોગી થતા હતા. ટ્રાવેલર્સ ચેક છે એ બેંક આપણને આપે છે જ્યારે તમને કોઈ પરદેશ જવું હોય છે કે કોઈ પણ ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ ત્યારે જે બેંકની શાખા હોય છે ત્યાં જઈ અને તમે તમારા ખાતામાંથી રૂપિયા ઇઝીલી ઉપાડી શકો. બરાબર. પાંચમો ગૌણ કાર્ય છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પર પોતાની શાખાને કે જેની સાથે તેનું જોડાણ છે તેવી બેંકની શાખાને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકે તેવો આપે તો તેને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ડિમાન્ડ ડ્રાફ્ટથી એક બેંક કોઈ અન્ય બેંકની શાખામાં પણ કોઈ વ્યક્તિને નામનો ઉલ્લેખ કરીને ડ્રાફ્ટ આપી શકે છે અને તે બેંક છે એ ડ્રાફ્ટમાં જે વ્યક્તિનું નામ લખ્યો હશે એમને એ નાણાં ચૂકવી આપે છે. આ ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય, જેનાથી એક પ્રૂફ પણ રહે છે અને કોઈ વ્યક્તિ કે સંસ્થા હોય છે એ રૂપિયા મોકલવા માંગતી હોય તો એને માત્ર ફોર્મ ભરી અને ડ્રાફ્ટ કાઢી આપવાનું હોય છે અને એ નાણાં લેનાર હોય છે એ ત્યાં જઈ બેંકમાં જઈ અને જે ડ્રાફ્ટ આપે છે અને બેંક છે એની ચૂકવણી કરી આપે છે. ત્યાર પછી બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતા હોય છે, જેના આધારે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય છે. બેંક જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો માટે પણ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર સોલ્વન્સી સર્ટિફિકેટ આપે છે. બેંક છે એ એમના કન્ઝ્યુમરને એમના ગ્રાહકોને ઓળખતા હોય છે કે ભાઈ કયા ગ્રાહકની કેટલી સદ્ધરતા છે, કેમ કે બેંક સાથે અવારનવાર નાણાકીય વ્યવહારો થતા હોય છે એના ઉપરથી બેંકને આઈડિયા આવી જાય છે કે ભાઈ આ ગ્રાહક છે એકદમ નિયમિત છે, એમની સદ્ધરતા વધારે છે. તો બેંક સાથે જે અન્ય ગ્રાહકો જોડાયેલા હોય છે, અન્ય સંસ્થા જોડાયેલી હોય છે, તો એમને કોઈ માહિતી એ ગ્રાહક વિશે જોતી હોય છે તો બેંક પાસેથી એ લે છે અને આ માહિતી છે એકદમ વિશ્વસનીય ગણાય છે. બરાબર. અને બેંક છે એ આવા વ્યક્તિઓને આવા ગ્રાહકોને સોલ્વન્સી સર્ટિફિકેટ આપે છે, એને કહેવાય છે સદ્ધરતાનું પ્રમાણપત્ર. સાતમો ગૌણ કાર્ય બેંકનું બાંહેધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેની ભરણાની રકમ મળશે કે કેમ. જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે છે. આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે તેવી બાંહેધરી આપે છે અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસેથી બેંક ખરીદી લે છે. આ સેવા બદલ બેંક કમિશન મેળવે છે. હવે બાંહેધરી દલાલ એટલે શું?
હવે બાંહેધરી એટલે શું, પહેલે તો એ કહું છું કે જાહેર ભરણું જ્યારે કંપની શરૂ કરે છે તો કંપનીને લઘુત્તમ ભરણું પૂરું કરવું જોઈએ, ત્યારે જ એને મંજૂરી મળે છે કંપની શરૂ કરવા માટે. એટલે મૂડી જો એના પાસે કંપની પાસે એટલી ભેગી નહીં થાય તો કંપની રિજેક્ટ થઈ શકે છે, કંપની શરૂ કરવાનું પ્રમાણપત્ર મળતું નથી. એટલે કંપનીના લઘુત્તમ શેર વેચવા જરૂરી બને છે. તો જ્યારે એવું થાય છે કે કંપનીના શેર વેચાતા નથી અથવા તો કંપનીને જે લઘુત્તમ મૂડી છે, ભરણું છે, એ ભેગું થતું નથી, ત્યારે બેંક એ બાંહેધરી દલાલ તરીકે કામ કરે છે અને લઘુત્તમ ભરણાની રકમ મળશે એની બાંહેધરી આપે છે અને એના બદલાના જે શેર હોય છે એ બેંક ખરીદી લે છે. એટલે કંપનીનો શરૂ કરવાનો સર્ટિફિકેટ એ લોકોને મળી રહે છે. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડીમેટ તેમજ સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. બેંક છે એ માત્ર મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય ઉપરાંત પણ ઘણી બધી એવી સેવાઓ હોય છે, જેમ કે એટીએમ કાર્ડ આપતા હોય છે, ડીમેટ એકાઉન્ટ્સ ખોલવા માટે પણ હેલ્પ કરતા હોય છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, ચેકબુક આપે છે, બરાબર. તો આ બધા કાર્યો પણ છે એ બેંક ગ્રાહકો માટે કરે છે.